યુટ્યુબ ફેમિલી કેમ છો? ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં નાનપણથી. તો આપણે આજે નામ લખી રહ્યા છીએ ડેવલપ્શનમાં. તો જો કોઈને જો આવું નામ લખવું હોય તો ભાઈઓ મિત્રો એક નાનકડમથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમી જાય તો નાનકડું લાઈક કરી દેજો. રેડી? તો ચાલો આપણે આજે લખવાનું નામ સ્ટાર્ટ કરી દઈએ. આપણે કઈ રીતે નામ લખવાનું છે તમે જોતા રહેજો મારા વિડીયોમાં. આપણે વિડીયોમાં કોઈ એડિટ બીટ તો કરતા છીએ નહીં, કારણ કે અમે એડિટ કરવાનો કોઈ મતલબ છે નહીં બહુ કંઈ, કારણ કે આપણે હાથે જ બનાવીએ છીએ એટલે એડિટનો કંઈ સવાલ જ આવતો નથી. ચાલો તો આપણે ગુરુ લખવાનું છે નામ એડિટ. તો જોતા રહીએ મારા વિડીયોમાં કઈ રીતે એડિટ કરીએ છીએ. આપણે કંઈક કરીએ છીએ એડિટિંગ આવી રીતે. રેડી? આમ હોય કંઈક છે એડિટિંગ પછી આવી રીતે કામ કરી નાખવાનું. પછી સ્પ્રે કરી નાખવાની. આમ કરી આમ કરી નાખવાનું. મોટો મીનું કરી નાખવાનું. એક નાનો ર કરવાનો છે. એટલા માટે કારણ કે ગુરુ કરવાનું છે એટલા માટે. બીજું કઈ છે નહીં બહુ કાંઈ. આ ટાઈપ થાય ગુરુ અને આમાં એડિટ બેડિટ કરવું થતું ને, કારણ કે ગુરુ છે. ગુરુમાં આપણે શું એડિટ કરવું, ગુરુ આપણે તો મોટા હોય છે એટલા માટે છતાંય આપણે એડિટ તો કરવાનું જ છે. એડિટ ચાલો તો પહેલાં આપણે સૌપ્રથમ પહેલાં આ બધું ક્લિયર કરી નાખીએ. ક્લિયર થઈ જાય એટલે પછી ત્યારબાદ આપણે ફર્સ્ટ ક્લાસ અને મુવમેન્ટ આપી દઈએ, જેથી કરીને જોરદાર લાગે અને બધા લોકોને સમજાઈ જાય. અમુક પ્રકારવાળાને સમજાતું નથી. ત્રીજું એક ફર્સ્ટ ક્લાસ અંકડી ઓકે સો નાઇસ ઇઝ બ્યુટીફુલ. આવી રીતે કંઈક ગુરુ લખવાનું છે. લ્યો મિત્રો, આજે આપણે ગુરુ નામ એડિટ કરી કંઈક આવી રીતે લખવાનું છે. તો ગમી જાય તો એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. રેડી?
આવું કંઈક રીતે લખાય છે. મેં બહુ ઘણી કોશિશ કરી છે છતાંય મારથી એવું બન્યું છે ગુરુના. તો તમને પસંદ આવી જાય તો લાઈક કરી દેજો. જોવા માટે આભાર.